બાપાના સેવક સમુદાય દેશ દુનિયામાં છે, બાપાના મોઢામાંથી પડે એ હુકમ પાલન કરવા માટે તૈયાર છે. તોરણિયાને તો આભે અડાડ્યું છે, પણ છતાંય એને ચિંતા થઈ કે મારા ગુજરાતીઓ માટે હું શું કરી શકું. તો આપણું તીર્થધામ જે મારા તમારા સૌરાષ્ટ્રની જનતા છે, વેકેશન ટાઈમ હોય ત્યારે અહીંયાથી ઉત્તરાખંડ જાય, હરિદ્વારની ધરતીમાં જાય, તો બાપાને એવો વિચાર આવ્યો કે બાપા અહીંયા તો આપણે ટુકડો આપી શકીએ, અહીંયા તો રોટલો આપી શકીએ, પણ અહીંયા કોણ? તો એવો વિચાર આવ્યો બાપાના રામદેવજી મહારાજની કૃપાથી. સાહેબ સેવાદાસ બાપા આશ્રમ હરિદ્વારની ધરતીમાં અત્યારે જેટલા ગુજરાતીઓ છે ને, ત્યાં ઘરે ન મળે એવો રોટલો હરિદ્વારની ધરતીમાં બાપાએ ચાલુ કર્યો છે. આપણી સમગ્ર સનાતનની ચિંતા કરતા દેશના સંતો છે, અને જ્યાં સુધી આ બધા ધૂણા અખંડ છે એનાથી વાત કરું તો હરિદ્વાર પહોંચવામાં તો રસ્તામાં શું કે રસ્તામાં એક વિસામો લેવો પડે છે, ત્યાં પણ અગવડતા પડે છે. કોઈ આવીને વાત કરી કે બાપા વચ્ચે એક વિહામો થાય તો બહુ સારી વાત છે, મજાની વાત છે. એ વાતને ઝડપી અને ગુરુ કૃપાએ પોતાના ગુરુ પર એટલો જેને ભરોસો છે સાહેબ. અને રામદેવરાની ધરતીમાં આપ સૌ જાણો છો, શ્રાવણ મહિનાના ત્રીજના દિવસે એ જે ભૂમિપૂજન કરી અને આજે ટૂંકા સમયમાં એટલી બધી જગ્યા ડેવલપ કરી અને સેવાદાસ બાપા આશ્રમ ભવ્યથી ભવ્ય નિર્માણ થવા માટે જયારે જઈ રહ્યું છે, ત્યારે આપના માટે એ પણ ગૌરવની વાત છે.